એક મસ્ત વાર્તા. એક પરિવારમાં એક વહુ. હવે એ જ્યારે પોતાના પિતાના ઘરે હતી ત્યારથી જ અમુક બાબતો શીખેલી હતી. દાન કરવું, જીવ સારો રાખવો, કોઈને દેતા જીવ રાખવો, આવી બધી બાબતો શીખેલી હતી. હવે અહીંયા એવા બધા લોકો હતા નહીં. આની બાજુમાં જ એક બા જેના પરિવારના જ સભ્ય છે. હવે એની પાસે કાંઈ છે નહીં, મૂડી રકમ હતી, બધી દીકરા દીકરી નામે કરી દીધી. હવે એ દીકરા દીકરી થોડું ઘણું કાંઈ આપે અને જીવન ગુજારો કરે, આવી પરિસ્થિતિ. આ વહુ છે એ બહુ ડાય હતી અને એટલી હોશિયાર કે વાત જવા દો. એ જ્યારે પણ ગામમાં જાય ને તો જ્યારે વળતી વખતે આવે ને ત્યારે શાકભાજી, ફ્રૂટ આવું બધું દેતી આવે. ક્યારેક કઠોળ લેવા ગયા હોય તો કઠોળ, ઘી, તેલ આવી બધી વસ્તુ દઈ જાય. ક્યારેક સવારમાં ડેરીએ ગયા હોય તો દૂધ, છાશ દઈ જાય. ક્યારેક એના પતિ એને પૈસા આપ્યા હોય કે વસ્તુ લેવા માટે, એમાં થોડા ઘણા બચાવી અને એ બાને પૈસા દે કે બા અલીઓ આ છે ને રાખો, દિવાળી કે હમણાં તહેવાર આવશે તો તમારા દવાના ખર્ચા પાણીના કામ આવશે. એમ કરીને બધી વસ્તુ દે. હવે એક વખત જ્યારે એ દિવાળીનો સમય હતો અને મીઠાઈ દેવા ગઈ ત્યારે એની સાસુમાં જોઈ ગઈ. તેને તરત પૂછ્યું કે તું શું કરવા જા છો? એ કે કાંઈ નહીં, બાજુવાળા બાને મીઠાઈ દેવા જાઉં છું. એ કે એને દેવા જઈશ તો આપણે શું કરીશું? એટલે ખીજાયા, વઢ્યા. પણ પેલી દીકરીએ તો પોતાનું કામ ચાલુ જ રાખ્યું. એને જ્યાં સુધી ત્યાં રહી અથવા તો બા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એને વસ્તુઓ આપી. બા જાતા જાતા એને એવું કહી ગયા કે તારા 2 સંતાનો છે ને એ 2 છે ને 200 જેવા થશે, મારા શબ્દો યાદ રાખજે. અને ખરેખર એવું બન્યું કે 15 કે 20 વર્ષ પછી એના બંને સંતાનો પરિવારમાં કોઈના સંતાનો ન હોય એટલા તેજસ્વી થયા અને બંને એટલા રૂપિયા કમાય વાત જવા દો. અને પાછા વિનમ્ર પણ એવા. બધાની વચ્ચે જ્યારે પૂછવામાં આવે ને ત્યારે એમ કે આ તો મારી માએ સત્કર્મ કર્યા, દાન પુણ્ય કર્યું અને એના આશીર્વાદ અમને ફળ્યા, એટલા માટે અમને આટલી બધી વ્યવસ્થાઓ મળી, બાકી અમારામાં એવું કાંઈ નથી. આ વાર્તા આપણને શું શીખવે? એ જ કે માતા પિતાના કરેલા દરેક સારા કર્મ એના સંતાનોને સારા ફળ રૂપે મળે છે. એટલે હર હંમેશ જેટલું બને એટલું સત્કર્મ કરો, કોઈને આપતા શીખો. કારણ કે આજ સવારે કોઈકને આપશો ને તો ઈશ્વર કાલે કદાચ તમને આપશે. તમારું વાત વિશે શું કહેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વાત સાચી લાગતી મજા આવતી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.